વ્લોગના એન્ડિંગમાં ખબર પડી જશે કેટલા દિવસથી પેટમાં રાખેલી વાત. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી. એન્ડ ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેટલી બ્લશ મારે છે. ત્યાં જવાનું હોય. મોર્નિંગ. મોર્નિંગ. અને ગાઈઝ, પાણી થોડું ઓછું થઈ ગયું છે અને વરસાદ બહુ નથી પડ્યો આજે, સો ગુડ થિંગ. અત્યારે વાગી રહ્યા છે 9:49 સોરી 12:49 થઈ રહ્યો છે. સો અત્યારે પપ્પા લોકો થોડું કામથી ગયા હતા કાર લઈને, કારણ કે થોડું પાણી ઉતરી ગયું હતું. શું થયું? અને અત્યારે મીઠાઈ લઈને આવ્યા છે બહુ બધી. સો લેટ્સ સી રીવાનો રિએક્શન. જોઈ શકો છો. હા, સો ચલો ગાઈઝ, વેટ નથી કરવો. સો ગાઈઝ, સરપ્રાઈઝના કારણે પપ્પા અને મામા લઈને આવ્યા છે બહુ બધી મીઠાઈ, અને તમે જોઈ શકો છો કે રીવા કેટલી ક્યુટલી ખાય છે. એન્ડ ગાઈઝ, એ સરપ્રાઈઝ તમે સ્ટે ટ્યુન રહેજો અમારા વ્લોગમાં, તો તમને એન્ડમાં સરપ્રાઈઝ ખબર પડશે. સો જસ્ટ બી સ્ટે ટ્યુન્ડ, કારણ કે જો અમે તમને અત્યારે કહી દઈશું તો તમે અડધો વ્લોગ છોડીને જતા રહેશો, તો અને પૂર્વા જોઈ શકો છો ગાઈઝ. અને ગાઈઝ, હા, હલવાસન, પછી કોપરા પાક, કેસર કોપરા પાક અને મોતીચૂરના લાડુ લઈને આવ્યા હતા. સો સ્ટે ટ્યુન, જ્યારે લંચ કરવા બેસીએ ત્યારે મળીએ. સો ગાઈઝ, અમે જમવા બેસી ગયા છે. એન્ડ પૂર્વાની પ્લેટ જો. જમવામાં છે ગવાર બટેકાનું શાક, જેમાં અમે બટેકા વેણીને ખાધા છે, કારણ કે હું એવી જ છું ટીકડી. અહીંયા છે મરચા, જે પપ્પા લોકો લાવ્યા હતા હમણાં વરસાદમાં. ગઈ મરચા, પછી ટીકડી લાવ્યા છે, જે પૂરી થઈ ગઈ મોસ્ટ ઓફલી. પછી અહીંયા સમોસા છે, જે બહુ બધા છે. પછી અહીંયા એની ચટણી છે સમોસાની. દેન અહીંયા છે મીઠાઈ ગાઈઝ, અને અહીંયા છે રોટલી, કઢી. અને મીઠાઈ કેમ એ તમને બસ હવે આ વ્લોગમાં આ વ્લોગના એન્ડિંગમાં ખબર પડી પડી જશે. જશે કેમ. અને રીવા જો શું ખાય છે તું? બતાવે છે આ છે. અચ્છા, હું ખાઉં છું રોટલી એમ. તું ખાલી બતાવમાં રોટલી બતાવ, ખાય છે લાડુ. ખાલી લાડુ. અને છાસ બી છે, જેને છાસ પીવી હોય. હા, કોઈએ લીધી જ નહીં આજે, રેર કેસમાં લીધી કોઈએ. ખાઈ લાગે. હા, મારું ઓલમોસ્ટ ફૂડ પતી ગયું છે, પપ્પાનું બી પતી ગયું છે. હાય પપ્પા, હાય. પાણી કેવા? જોરદાર. સો ગાઈઝ, ચલો સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ, હું અને રીવા સૂઈ ગયા હતા ત્યારે પૂર્વાએ શૂટ કર્યું હતું. પૂર્વા કંઈ બોલતી એટલે નથી, કારણ કે રીવાને જો એ ઉઠી જાય તો એની મમ્મા જોઈએ. એન્ડ નાની, મામી અને મમ્મા ગયા છે હેર કટ કરાવવા માટે, એટલે સો સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ, આ ઘડી આવી રહી છે તમને બતાવવાનું અને તમને જણાવવાનું કે અમે કેટલા દિવસથી પેટમાં રાખેલી વાત આજે અમે જણાવશું. ને આજે તારીખ છે 27. એટલે જ્યારે આ વ્લોગ આવશે ત્યારે 28 કાં તો 29 થઈ ગઈ હશે. સો ગાઈઝ, અમે એમ કહીએ છીએ કે અમારા દાદાબા જઈ રહ્યા છે ઓસ્ટ્રેલિયા, એન્ડ લાઈક વી આર સો હેપી ફોર ધેમ. યસ, બટ અમે સેડ બી છે કે અમારા દાદાબા અને અમે મિસ કરશું. અમારા નાની નાનાને જતા રહેશે તો ઘર થોડું આમ સુનું લાગશે. હા બાબુ, બાબુ કઈ દે કે દાદા બા ક્યાં જવાના છે? ઘરે નહીં, ક્યાં જવાના છે? ઓસ્ટ્રેલિયા. શેમાં જવાના છે? ઓ લીંડુડુ. અયાન ભૈયાના ઘરે. વાવ. સો માસીના ઘરે જવાના છે. અમારા માસી ઓસ્ટ્રેલિયા છે, જેમાં મેં તમને કીધેલું છે સુહાના એન્ડ અયાન. સો બાબુ વેટ યાર, વેટ, કમ હિયર, જાઓ ત્યાં રહો. સો અમારે લાઈક અમે હમણાં પેકિંગ કરતા હતા, એ ક્લિપ હમણાં આવશે. પ્રાચી આને પછી જ ક્લિપ નાખજો. ઓકે. સો ગાઈઝ, વી આર સો હેપી. સો સ્ટે ટ્યુન. હજી વ્લોગ અમે એન્ડ નથી કરતા. હા ગાઈઝ, હજી પપ્પાના રિએક્શન્સ કહીશું, મામાના રિએક્શન્સ, બધાના. અમારા દાદા તો બહુ બધી વાર પ્લેનમાં બેસે. હા, દાદા એકચ્યુઅલીમાં દુબઈમાં એમનો બિઝનેસ જોબ હતો. એમની લાઈક. તો અમારા દાદા તો હી નોઝ એવરીથિંગ. બટ બા માટે ફર્સ્ટ ટાઈમ છે ને ઇટ્સ સો ગુડ કે ફર્સ્ટ ટાઈમ ઇટ્સ લાઈક વાવ. એમના ડોટરના ઘરે જાય છે, એટલે વી આર હેપી. સો ગાઈઝ, સ્ટે ટ્યુન, હમણાં મળીએ. સો ગાઈઝ, અહીંયા પેકિંગ થઈ ગઈ છે, બસ ખાલી બેગ ઉપર નામ લખાઈ રહ્યું છે. એન્ડ ગાઈઝ, એવરી વન ઇઝ સો ઇમોશનલ, બટ કોઈ પોતાની ફિલિંગ્સ નથી દેખાડતો દાદાબા સામે, કે એમને એવું ફીલ ના થાય, સેડ ફીલ ના થાય. એટલે કોઈ એમના ઇમોશન્સ નથી દેખાડતું. બટ આઈ નો
બાય હાર્ટ એવરી વન ઇઝ સો ઇમોશનલ રાઇટ નાઉ એન્ડ હેપી, કારણ કે અમારા નાની ફર્સ્ટ ટાઈમ ક્યાંક બહાર જાય છે. અમારા દાદા તો બહાર ફરેલા છે બહુ ટાઈમ, બહુ લાઈક એવરી ટાઈમ, બટ સ્ટીલ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. હાય પપ્પા. ગાઈઝ પપ્પા આવી ગયા છે, પપ્પાએ જમી પણ લીધું છે. સો મેં તમને જેમ કીધું હતું કે પપ્પાને પણ પૂછશું કે તમને શું ફીલ થાય છે, એક્સપ્રેસ કરો તમારી ફિલિંગ્સને રાઈટ નાઉ. દુઃખ પણ થાય છે કે એકચ્યુઅલીમાં કે મારા સાસુ સસરા ઇન્ડિયા છોડીને ઓસ્ટ્રેલિયા જાય છે. બિકોઝ હમણાં જો અમે અમૃતસર લુધિયાણા હોય તો સમજ્યા કે ભાઈ આપણે મળી આવીએ, કે ઘણા સમય સુધી અમારેથી દૂર રહે છે. તો દુઃખ પણ થાય છે અને ખુશી એ વાતની થાય છે કે મારા સાસુમાં પહેલી વખત પ્લેનમાં, અને એ પણ ઓસ્ટ્રેલિયા જાય છે મારા મોટા સાળી જોડે, જેમણે અત્યાર સુધીમાં એક દીકરાની ફરજો બધી નિભાવી છે. તો થેન્ક યુ વેરી મચ નેહાબેન એન્ડ હેપી જર્ની. અને હું બહુ ખુશ છું કે મારા સાસુ સસરા ઓસ્ટ્રેલિયા જાય છે. અને મારાથી પણ વધારે મારો સાળો નિખિલ મિસ્ત્રી જે છે એ વધારે ખુશ છે. હાજી, હા, થેન્ક યુ. ખુશ હોય છે ને. સો ગાઈઝ, ફોર ધ લાસ્ટ ટાઈમ અમે આખી ફેમિલી સાથે બેસીને વાતો કરીએ છીએ. એન્ડ ગાઈઝ ઇટ્સ બીન લાઈક વાવ ફિલિંગ. અને હા, અને પૂર્વ અહીંયા નેલ પેન્ટ કરી આપે છે બાને, અને રીવા વોઝ લાઈક મને બી પ્લીઝ, આઈ વોન્ટ ઇટ. અને પછી પપ્પા અને હું અહીંયા શાંતિથી ઊભા છે, વાતો કરીએ છીએ. મમ્મી બી અહીંયા ખુશ છે. લાઈક અમારા નાની માટે આ બહુ સારી વાત છે. અમે બધા અમારા નાની માટે બહુ જ ખુશ છે. અહીંયા રીવા એઝ યુઝ્યુઅલ મને કરો ને, મને નેલ્સ કરી આપો ને, લાઈક ધેટ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. સો ગાઈઝ, હવે મેં વિચાર્યું કે જો મેં પપ્પાનું લીધું છે ફિલિંગ એક્સપ્રેશન્સ, તો હું મમ્મીના કેમ ન લઉં, કારણ કે મમ્મીના તો પેરેન્ટ્સ છે, પપ્પાના તો ફાધર ઇન લો એન્ડ મધર ઇન લો છે, બટ મમ્મીના પેરેન્ટ્સ છે એટલે. અને હું આટલું ધીરું એટલે બોલું છું કારણ કે બધા સૂઈ ગયા. યપ, મમ્મી બોલો. શું કહું? એક વસ્તુ વિચારો કે જેના પેરેન્ટ્સ બહાર જતા હોય, એકચ્યુઅલી દૂર જાય છે. હાલાંકિ મેં મેરેજ કરી લીધા છે એટલે હું એમની પાસે નથી રહેતી, એમની જોડે નથી રહેતી, પણ હા, એમનાથી દૂર નથી. હું એમનાથી એકદમ બહુ નજીક છું અને ઓલવેઝ અટેચ રહું છું. તો મને થોડું દુઃખ તો થશે, દુઃખ તો થાય જ. ઓકે. અને એમાં એવું છે કે હું મારા મમ્મીથી તો હું કોઈ દિવસ અલગ નથી રહી, કોઈ દિવસ નહીં. આટલી મોટી થઈને હંમેશા મમ્મીની પાસે ને પાસે રહીશું તો મને થોડું લાગશે. પણ હા, હું ખુશ બી છું કે મારા મમ્મી ઓસ્ટ્રેલિયા જાય છે મારી બેન પાસે. પપ્પા તો જાય જ છે. પપ્પા તો આઉટ ઓફ કન્ટ્રી જિંદગીભર ફરેલા છે, પણ મારી મમ્મી કોઈ દિવસ નથી ફર્યા, તો એ જાય છે.